કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. ચાલો માતાજીને નમન કરી પગે લાગે અને ઓફિસે જઈએ. તો ચાલો ઓફિસે જશું. સીતારામ દાદા. તો ચાલો ફટાફટ ઓફિસે જઈએ. ચાલો હવે હું ઓફિસે આવી ગયો છું અને માતાજીને સૌથી પહેલા નમન કરી લઈએ, પગે લાગી લઈએ. ત્યાર પછી બાપા સીતારામ. કેવિન ઓફિસ આવી ગયો હતો, તે આગળ છે, થોડું બહાર ગયો છે. અને ચાલો આપણે પણ ફટાફટ આપણું વર્ક કરવા બેસી જઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. કેવિનને ખબર પડી ગઈ હું એનો વિડીયો ઉતારતો હતો અગરબત્તી કરતી વખતે. કેવિનને નહોતી ખબર. એને એમ કે હું ફોનમાં એમ જ ખાલી જોઉં છું એમ, પણ એનો વિડીયો ઉતારતો હતો. કેવિનને નહોતી ખબર. તો કેવિન રોજ આવીને અગરબત્તી સૌથી પહેલા કરે છે માતાજીની, ત્યાર પછી બાપા સીતારામને ચંદન લગાડે છે. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે બપોરનું જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરેથી મમ્મીનો ફોન આવ્યો છે. તો ચાલો જમી આવે. અને મારે આમ પણ થોડું લેટ જ હોય છે જમવા જવાનું બપોરનું. તો ફટાફટ જમી આવું. અને પિકઅપ વાળો ભાઈ આજે કદાચ વહેલો આવી જશે અને મારું પેકિંગ થઈ ગયું છે. કેવિનનું પેકિંગ ચાલુ છે. તો ચાલો આપણે લોકો ઘરે બધું બંધ કરી દઈએ અને જમવા જઈએ. કેવિનની જગ્યા પર આપણે સીટ મૂકી દીધી છે અને કહેવાનું નથી, આવે ને એટલે રાડે રાડ થવાનો છે. હલો, હવે હું ઘરે આવી ગયો છું જમવા માટે. રોટલી બની ગઈ છે, ગેસ ચાલુ છે અહીંયા. મમ્મી શું બનાવ્યું? મગનું શાક લીલા મસાલાનું. આમાં શું છે? લીલા મસાલાનું મગનું શાક છે, મારું ફેવરેટ. તો ચાલો ફટાફટ જમવા બેસી જઈએ. લાપસી છે અને મગનું શાક, રોટલી, પાપડ. માતાજીને ધરી લીધું કે બાકી છે? તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. રાજવી, મમ્મીને ફોન ક્યાં છે? તારક મહેતા કર. જા લઈ આય ફટાફટ. જાની લે. ચાલો હવે કરી દો બંધ. ઘડીક કરવો એ તો. મગનું શાક. મમ્મી લીલું મરચું આપો ને કાચું. જય માતાજી. રાજુ તારક મહેતા કરી ચાલુ. મરચું આવી ગયું છે.
ચાલો હવે હું ઓફિસ આવી ગયો છું અને લાઈટ ચાલુ કરી દઈએ. કેવિન બહાર ગયો છે, અહીંયા જ છે. કેવિન બહાર જાય છે અને આપણે ચાલો ઓફિસે પાછા આપણું વર્ક કરવા બેસી જઈએ. બાણું બંધ કરી દઉં ને કેવિન? તાર આવવાનું છે? બોલ ફટાફટ. તું જેટલી વાર લગાડી એટલો વિડીયો લાંબો થાય. કેવિન, તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફિસથી ઘરે આવી ગયો છું તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ. જય માતાજી. હવે અમે લોકો જઈ રહ્યા છીએ કામરેજ. આજે મંગળવાર છે એટલે મેલડી માના દર્શને. હું, મિત, કેવિન અને ઉર્વિશ અને અજેન્દ્રભાઈ પણ છે સાથે. તો ચાલો માતાજીના દર્શન કરવા જઈશું. કેવિન ત્યાં ગયો છે નિષ્ઠાને મૂકવા. નિષ્ઠા ધૂળમાં રમતી હતી તે ધૂળ આંખમાં વહી ગઈ. કેવિન, તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને અમે જઈએ હવે માતાજીના દર્શને. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ માતાજીના દર્શને માં મેલડીના. અને હું ઉર્વિશ અને મિત પણ છે સાથે. અમે હવે જઈ રહ્યા છીએ પટેલ પાઉંભાજીએ માતાજીના દર્શન કરીને. અને હા, અમારા વિડીયોમાં આજે કેવિન ને અજેન્દ્રભાઈ પણ છે, તે આવે રસ્તામાં છે, તે આવે છે. એમનો કોલ આવ્યો એટલે અમે લોકો બ્લોગમાં બનેલા રહી છે. જય માતાજી. તો અમે આવી ગયા છીએ પટેલ પાઉંભાજી અને ઓર્ડર આપી દીધો છે. અને હું છું ઉર્વિશ, સ્મિત અને ગલ્લો ને અજેન્દ્ર. ક્યાં રહી ગયા હતા એલા તમે? ક્યાં ગયા હતા? સુરવીરતાની વાતો કરો. દિવાળી મહિનો ચાલુ છે, સાઈડ શરૂ છે એટલે સાઈડ ઉપર ગયા તા. એનો વિડીયો બનાવવાનો બાકી રહી ગયો છે. કાલે આવજે, બનાવી નાખશે. અરે બહુ મજા આવતી. કેવિન ભાઈ ની ખૂબ જ સરસ મહેનત હતી. ઉપરથી પાઇપ ઘણા નીચે ઉતારવા લાગ્યા. ખૂબ જ સરસ કામ હતું. એમનો બહુ નેકદિલ સ્વભાવ છે ને એમને મજૂરને પણ સાથે 2-3 પાઇપ નીચે ઉતારવા લાગ્યા. ટુકડા લઈને આવ્યા સાહેબ સાથમાં. 1-1 ફૂટના જ હતા પણ ખાલી. અજેન્દ્રભાઈ જેમની એક સ્પેશિયલ ખાસિયત છે કે ઘરેથી હારે નીકળો ને એટલે પછી ગોતવાના ઘડીક રસ્તામાં ક્યાં છે એમ. પછી ડાયરેક્ટ મેન જગ્યાએ પોગી જાય ને એટલે દેખાય ને બેઠા હોય એવું. તો આપણો ઓર્ડર આવે છે, તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. એકલા ખાલી ટામેટા લઈ લેજો, કાંદા નથી ખાતા. ગ્રીન ચટણી લઈ લે. તો ચાલો ખાવા